પત્રને અંદર આપના ઉપર કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા છે, શું છે સમગ્ર વિગત? પત્ર વાયરલ થયો જેલમાંથી. મૂળ ભગા જાદવ એસેપ્શન દ્વારા જે રેડ કરવામાં આવી હતી એ દારૂના ગુનાની અંદર જુનાગઢ જેલની અંદર હતો. ત્યારબાદ ગુસ્સીકોટ કરવામાં આવી અને ગુસ્સીકોટનો એ તોમતદાર તરીકેનું નામ પણ છે. ગુસ્સીકોટમાં તેને ધરપકડ કરી અને ગુનાના કામમાં તેને તપાસના કામને ગુના લઈ આવેલા. ત્યારબાદ 22/8/2025 ભગા જાદવે ચાલુ રિમાન્ડમાં હોવા છતાં પણ એક પોલીસ કોન્સ્ટેબલના ફોનમાંથી મને તેણે વાત કરી. મને ફોન આવ્યો મારા નંબર ઉપર અને મને જેલની અંદર જેલરવાળા કઈ સિસ્ટમથી જેલ ચલાવે છે રસિક ઝીણા વિશે પણ મને માહિતગાર કરી. રસિક ઝીણા આખી આ જેલ ચલાવે છે એવું ભગા જાદવે તેમના ફોનમાંથી મને પોલીસ કોન્સ્ટેબલના ફોનમાંથી મને જાણ કરી અને આખા જેલર વિશે આખી જેલ કયા સિસ્ટમ ચાલે છે એ સિસ્ટમની મને વાત કરી. ત્યારબાદ ભગા જાદવે જે મને જે વાત કરી જેલના સિસ્ટમની એ સિસ્ટમના આધારે ભગા જાદવની વિરુદ્ધમાં મેં ગુજરાત સરકારમાં ગૃહમંત્રીને આખી જેલર વિશે અને ભગા વિશે મને ફોન આવ્યો એ બાબતમાં મેં આખી સરકારમાં જાણકારી આપી. ત્યારબાદ રાવ સાહેબ છે જેલ સુપ્રિન્ટેન્ડન્ટ જેલરને પણ હું રૂબરૂ મળ્યો હતો કે ભગા ઓકા જાદવનો આ તારીખે મને આ નંબરમાંથી મને ફોન આવેલો અને આ પ્રકારની જેલરવાળા વિશે મને વાત કરી છે. સાહેબે પણ ગંભીરતા લીધી. ત્યારબાદ ગૃહમંત્રી સંઘવી સાહેબને પણ આ બાબતમાં રૂબરૂ મળી મેં લેખિતમાં આખી મેટર આપી. જે ચર્ચાઓ થઈ એની ઓડિયો ક્લિપ પણ મેં સાહેબને રૂબરૂ આપી. રાવ સાહેબને પણ એની ઓડિયો ક્લિપ મેં આપી કે ભગા ઉકાભાઈ જાદવ આ પ્રકારને મારી સાથે આ નંબર ઉપરથી આ નંબરમાં મને ફોન આવ્યો આ પ્રકાર મને વાત કરી. આટલી સિસ્ટમ થયા બાદ તપાસ શરૂ થઈ અને તપાસના અંતે જેલરવાળાની બદલી થઈ અને બદલી થઈ એટલે જેલરવાળાને જે ખ્યાલ પડ્યો કે ભગા ઉકા જાદવે આ પ્રકારની કાળુભાઈ સાથે વાતચીત થયા બાદ મારી બદલી થઈ છે અને મને ડિસ્ટર્બ કરવામાં આવ્યો છે. ત્યારબાદ કોઈ કારણોસર ભગા ઉકા જાદવને અને જેલરવાળાની વચ્ચે ક્યાંય જેલની અંદર ક્યાંક કોઈ અનગઢ બનાવ બન્યો હોય અને મેં કરેલી વાત કદાચ ભગા જાદવને ન ગમી હોય એના વિશે મારી વિશે આક્ષેપ કરવામાં આવ્યો છે. એ ભગા જાદવ જે મને વાત કરી અને મેં સરકારને રજૂઆત કરી અને તેને ક્યાંક તકલીફ પડી હોય એના આધારે 2 મહિના પછી આ પ્રકારનો લેટર જેલમાંથી લખી અને વાયરલ કરવામાં આવ્યો છે. પ્રશ્ન એ છે કે લેટર લખ્યો કોણે, લેટર લખાવ્યો કોણે? મારો ખુલ્લો આક્ષેપ છે કે આ એક પોલિટિક દ્રષ્ટિએ એક ખુલ્લો આક્ષેપ કરવામાં આવ્યો છે. કોઈને ઈશારા પત્ર લખવામાં આવ્યો છે અને કોઈને ઈશારા પત્ર વાયરલ કરવામાં આવ્યો છે. આખું ઓડિયો ક્લિપ ભગા જાદવ મારી પાસે જે વાત કરી છે એ 11 થી 12 મિનિટનું એક પોલીસ કોન્સ્ટેબલના ફોનમાંથી ચાલુ રિમાન્ડ દરમિયાન ગુસ્સીકોટનો આરોપી એક ધારાસભ્ય તરીકે મારા ફોનમાં જે મને વાત કરતો હોય તો ક્યાંક ને ક્યાંક શંકાની ભૂમિકામાં પણ આવે છે. પણ આ મુજબને આખું 11 મિનિટનું રેકોર્ડિંગ પણ મારી પાસે છે. ભગા જાદવે જે મારી સાથે વાત કરી ત્યારબાદ રાવ સાહેબને મેં લેખિતમાં ફરિયાદ આપી, રૂબરૂ આખી વાત કરી. ત્યાર પછી જેલરવાળાએ 2 દી પછી મને રાતના 11 વાગે મને મારા ફોનમાં જેલરવાળાનો મને ફોન આવેલો તેનું પણ રેકોર્ડિંગ મારી પાસે છે. જેલરવાળાએ જે એક ધારાસભ્ય તરીકે મારી ભેગી વાત ન કરી એના 25 થી 30 મુદ્દાઓની જે ચર્ચા મારી સાથે કરી છે એ જેલરવાળાનું પણ રેકોર્ડિંગ મારી પાસે છે. એ પણ ગૃહમાં આપ્યું છે ને ગૃહમાં આપ્યા પછી એની પર તપાસ ચાલુ છે. જેલરવાળાની પર તપાસ ચાલુ છે. એટલે આ તમામ મુદ્દાઓ જોતા ભગા જાદવ એક બુટલેગર છે. તેની ઉપર ગુસ્સીકોટનો તોમતદાર હાલ જેલમાં છે અને તેની પાસે 15 થી 20 ગુનાઓ નોંધાયેલા છે. પૈસાની વાત કરે કે ભાગીદારની વાત કરતા આજે કેટલા ગુના થયા? આજે તો 5 વર્ષથી ધંધો કરે છે. 5 વર્ષથી ધંધો કરતા 5 વર્ષમાં 20-25 ગુનાઓ એની પાસે પ્રોહિબિશનના ગુનાઓ હોય અને આજે આ રેકોર્ડિંગ મને કર્યા પછી સરકારમાં મેં રજૂઆત કર્યા પછી
પાંચ વર્ષ સુધી આ ગામનો વતની તાલુકાનો વતની એ મને ઓળખે સાથે ઓળખે છે, તાલુકા ધારાસભ્ય તરીકે હું હોય તો આજે જે આક્ષેપ કરવામાં જેલમાં રહીને આક્ષેપ કરવામાં આવ્યો છે એટલે ક્યાંક ક્યાંક આ જેલની અંદરથી પણ ક્યાંક એવા ગુનેગારો જેલની અંદર છે કે એના ઈશારે કદાચ આવું કરવામાં આવ્યું હોય. અને મને એવું લાગે છે અને આ એક પૂર્વ પ્લાનિંગથી અમને એક બદનામ કરવા માટેનું મને પૂર્વ પ્લાનિંગ થયું હોય પોલિટિકલ દ્રષ્ટિએ મને એવું લાગે છે. બાકી બીજું કે અમે ક્યારેય કોઈ આ બાબતે બુટલેગરોને ભલામણ કરતા નથી. બુટલેગરોનો સફાયો થઈ ગયો છે. બુટલેગરોના બે વખત ગુસ્સીકોટ થઈ, 30-35 ગુનેગારો ઉપર આ તાલુકાના શહેરના તાલુકાના ગુસ્સીકોટ થઈ. ક્યાં પોલિટિક લોકો ગયા હતા? આ તમામ ગુનેગારોનો જમીન દોષ કરવાનો કે ધ્વસ્ત કરવાનું કામ તો અમે કર્યું છે. આ શહેરમાં શાંતિ સલામતી રહે એટલા માટેના ગુસ્સીકોટ જેવા પગલાં પણ લેવાના છે અને સરકારે લીધા છે કાયદો વ્યવસ્થા પ્રત્યે ધ્યાનમાં રાખીને. એટલે ક્યાંક ક્યાંક એના ભાગરૂપે ભગા જાદુને ક્યાંક કોઈકને કહેવામાં આવી અને આના પત્ર લખ્યો હોય. બાકી આ બાબતમાં જે આક્ષેપ ચિઠ્ઠી દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો છે એ સંપૂર્ણપણે વાહિયાત અને ખોટો છે. આ બાબતમાં આપણે આજે પણ જાણતા નથી, કાલે પણ જાણતા નથી. અને આ ચિઠ્ઠી બાબતમાં મેં ચિઠ્ઠીના પત્ર જે વાયદા થયું છે એની ઇન્કવાયરી કરવા માટે મેં ગૃહમાં રજૂઆત કરવા પણ જવાના છે. આ બાબતની તપાસ પણ હું કરાવીશ. કાળુભાઈ, ટૂંકમાં આપનું કહેવાનું એવું છે કે જુનાગઢ જેલની અંદર જે કંઈ થઈ રહ્યું છે જુનાગઢ જેલની અંદર થઈ રહ્યું છે, આપે રજૂઆત કરી છે ગૃહમાં, તો ફરી એક વખત પત્ર આવ્યો છે. શું લાગે છે આ જેલની અંદર ગુનાહિત પ્રવૃત્તિઓ થતી હશે? જેલના અધિકારીઓ જ આ પ્રકારનું કૃત્ય કરાવતા હશે? જેલની અંદર પત્ર લખ્યા પછી જેલરો વાંચતા હોય, જેલરો વાંચીને પછી એ પત્ર બહાર આવતો હોય તો મારું હજી માનવું છે કે જેલમાં ક્યાંક ક્યાંક નાની મોટી સુવિધાઓ તો મળતી હોય અને એવું મારું માનવું છે. ઓકે જયેશભાઈ.